વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. એની વન. તમારે પેરેગ્રાફમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને પછી આ પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. તો આ પેરેગ્રાફને આપણે આ રીતે લખી શકશું. હું પેરેગ્રાફ વાંચતો નથી, સીધો જ આપણે એનો જવાબ જોઈએ. ગંગા, યમુના, ગોદાવરી એન્ડ નર્મદા આર મેજર રિવર્સ ઓફ અવર કન્ટ્રી. ગંગા ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઓફ ભારત. અહીં લાર્જેસ્ટ આવશે. નર્મદા ઇઝ સ્મોલર ધેન ગોદાવરી. યમુના ઇઝ શોર્ટર ધેન ગોદાવરી એન્ડ લાર્જર ધેન નર્મદા. નર્મદા ઇઝ ધ સ્મોલેસ્ટ અમોંગ ઓલ. તો આ રીતે આ પેરેગ્રાફ છે એ તમારે ફરીથી લખવાનો છે. એમાં લાર્જેસ્ટ, સ્મોલર, શોર્ટર, લાર્જર, સ્મોલેસ્ટ એવા શબ્દો તમારે અહીં મૂકવાના રહેશે. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. બીજા પેરેગ્રાફમાં પણ આપણને આ રીતે આપેલ છે, એને આપણે સીધો જવાબ જોઈશું કે ધેર આર 3 સ્ટુડન્ટ્સ. જય ઇઝ ટોલર ધેન ધ અધર 2 સ્ટુડન્ટ્સ. વિજય ઇઝ ધ શોર્ટેસ્ટ. હી ઇઝ ધ હેવીએસ્ટ. રણવિજય ઇઝ ધ લાઇટેસ્ટ બટ હી ઇઝ નોટ ધ શોર્ટેસ્ટ. તો આ રીતે આ શબ્દનો ઉપયોગ કરીને તમારે અહીં તમને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ત્રીજા પેરેગ્રાફમાં આ રીતે આપણે ફરીથી લખીશું કે ડાયજેસ્ટિવ બિસ્કિટ્સ આર લાઇટર ધેન નોર્મલ બિસ્કિટ્સ. નોર્મલ બિસ્કિટ્સ આર ચીપર. ન્યુટ્રી બિસ્કિટ્સ ઓફર મોર એનર્જી ધેન ડાયજેસ્ટિવ બિસ્કિટ. Normal biscuits have more sugar than digestive biscuits. Digestive biscuits are the best option among all. તો આ રીતે આ પેરેગ્રાફ છે એ ફરીથી લખવાનો છે. ત્યારબાદ હવે આપણે ચોથો પેરેગ્રાફ જોઈએ. ચોથા પેરેગ્રાફમાં પણ સીધો જવાબ જ હું લખું છું. We have a chair, a table and a blackboard in the classroom. The chair is bigger than the table. The table is bigger than the blackboard. The blackboard is the biggest of all. The chair is lighter than the blackboard. The blackboard is very heavy. હવે પાંચમો આપણે જોઈશું. પાંચમા પેરેગ્રાફને આપણે આ રીતે લખીશું. There are 3 vehicles, a bicycle, a bike and a car. A bicycle is lighter than a bike. A bike is heavier than a bicycle. A car is the heaviest of all. A car runs faster than a bike. A bicycle is the cheapest of all. તો આ રીતે આપણે આ 5 પેરેગ્રાફ છે એ લખી શકીએ. મિત્રો, આ સાથે જ અહીં આ બીજો પ્રશ્ન છે એ પણ પૂરો થાય છે. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ પર તમે નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.